નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મહાકાળી માતાના મંદિર ખાતે આજે સુહાગીન મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી. મહિલાઓએ વડના વૃક્ષનું પૂજન કરી પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીનું વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા, જેના સ્મરણ રૂપે આ વ્રતનું પાલન કરવામાં આવે છે. સુહાગીન મહિલાઓએ નિર્જળા અથવા ફળાહાર ઉપવાસ રાખી વડના વૃક્ષની પરિક્રમા કરી અને કાચા સૂતરના દોરાથી વડના થડનું પૂજન કર્યું હતું. ફતેપુરા મહાકાળી માતા મંદિર ખાતે પૂજારીઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રતનું ધાર્મિક મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું, તેમજ વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓએ જણાવ્યું હતું કે વટ સાવિત્રી વ્રત ભારતીય સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોનું પ્રતીક છે, જે દાંપત્ય જીવનની અખંડિતતા અને પરિવારની સુખાકારી માટે કરવામાં આવે છે. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ ભક્તિમય વાતાવરણ વચ્ચે પસાર થતો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. સાવિત્રીની પૂજા છે. આ દિવસે માતાજીએ ખુદ આપણે એમના પતિના દેવની આયુષ્ય વૃદ્ધિ માટે યમરાજ પાસેથી પોતાનું આયુષ્ય માંગીને પાછા લાવ્યા હતા. એ નિમિત્તે આ પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રી માતાએ જેવું પૂજા કરી હતી એમના પતિદેવની, એમની રીતે યમરાજની પૂજા કરી હતી, વડ સાવિત્રી પૂજા કરી હતી, એવી રીતે આ બધી નારીઓ, ભારતના દેશની નારીઓ બધી પૂજા કરવા આવે છે અને સુખ શાંતિ સમૃદ્ધિ અને ઉત્તર પ્રગતિ થાય એ નિમિત્તે પૂજા કરવામાં આવે છે. આ વ્રત આપણે વ્રત જપ ઉપવાસ નિયમ પ્રમાણે કરવામાં આવે છે. આખો દિવસ ઉપવાસ રાખે છે અને બીજા દિવસે પોતાના પતિના આયુષ્ય સહિત એમને પૂજા પૂર્ણ કરે છે. આ સૂતરના દોરાથી પતિની આયુષ્ય ગંઠન બંધન રહે, વડ સાવિત્રી નિમિત્તે આ ગાંઠ બાંધવામાં આવે છે. આપણે ધ્રુવ મહારાજ આપણે